Hello friends, this is Mandeep Gadetharia. Welcome to in our video lecture series. Chapter number 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં લાસ્ટ સેશનની અંદર આપણે 7.2 ના વિભાજન સૂત્રના સમ જોયા હતા. 7.2 ના હજુ બે સમ બાકી છે. ક્વેશ્ચન નંબર 9 અને 10 એ આજના સેશનમાં આપણે જોવાના છે, પણ એ વિભાજન સૂત્ર કરતા કંઈક અલગ છે, કંઈક અલગ વિચારવાનું છે. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 9 તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન છે a of -2 2 and b of 2 8. ચલો એક રેખાખંડ આપ્યો છે, તો એ પહેલા આપણે લખી લઈએ. ક્વેશ્ચન નંબર 9 એક રેખાખંડ a અને b. a ના યામ આપણી પાસે છે -2 2 and b ના યામ આપણી પાસે છે 2 8. ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. અહીંયા શબ્દ તો વિભાજન જ છે. વિભાજન સૂત્રથી 100% સમ થશે, પણ આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવો નથી. અહીંયા ખાલી એટલું કીધું છે કે 4 ભાગ કરવાના. આ રેખાખંડના હું 4 ભાગ કરું તો મારે બિંદુ કેટલા લેવા પડે. આની આગળના સેશનમાં ઓર તો આગલા જે સેશનની અંદર આપણે જોઈ ગયા છીએ, બે સમ એવા આવ્યા હતા કે 3 સમાન ભાગમાં વિભાજન કરો, ત્રિભાગ બિંદુ. તો 3 ભાગ કરવાતા તો 2 બિંદુ લેતા હતા, તો અહીંયા 4 ભાગ કરવાના છે, તો કેટલા બિંદુ લેશું? તો સિમ્પલ વસ્તુ છે, 4 ભાગ કરવાના હોય તો આપણે 3 બિંદુ લેવા પડે. અથવા જોઈએ અહીંયા રેખાખંડ AB માં 4 ભાગ. ચલો આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. ચલો 4 ભાગ થઈ ગયા. તમે અહીંયા જોઈ શકો છો મેં કેટલા બિંદુ લીધા છે? 3. હવે બિંદુ P, જો વિભાજન સૂત્ર મુજબ ચાલુ હોય તો તમને ઓટોમેટિક આઈડિયા આવી ગયો હશે કે બિંદુ P એટલે આ પહેલો ભાગ. તો A થી P એટલે 1 અને P થી B એટલે 1 2 અને 3. તો બિંદુ P ના યામ શોધવા હોય તો 1/3 ગુણોત્તર. બિંદુ Q ના યામ શોધવા હોય તો 2 ભાગ આ બાજુ છે અને 2 ભાગ આ બાજુ છે, 2/2 ગુણોત્તર. અને બિંદુ R ના યામ શોધવા હોય તો 1 2 અને 3 ભાગ A થી R છે એટલે 3/1 ગુણોત્તર. મતલબમાં તમે વિભાજન સૂત્રથી આન્સર 100% લાવી શકો છો કે પહેલા 1/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ, પછી 2/2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ Q ના યામ, અને પછી 3/1 ગુણોત્તરની અંદર વિભાજન કરતા બિંદુ R ના યામ. પણ એ વિભાજન સૂત્ર થોડુંક લેન્ધી પડશે. અહીંયા હું તમને શોર્ટકટ આપું છું. શોર્ટકટ કંઈક આવી થશે કે તમે અહીંયા જોઈ શકો છો Q જે છે એની ડાબી બાજુ 2 ભાગ પડે છે, જમણી બાજુ 2 ભાગ પડે છે. તો Q જે છે એ AB નું મધ્ય બિંદુ કહેવાય કે નહીં? Q એક્ઝિટ વચ્ચે છે એટલે લખશું QA રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. એટલે બિંદુ Q ના યામ Q of xy is equals મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દો x1 + x2/2 અને y1 + y2/2. જોવો x1 એટલે -2, x2 એટલે +2/2, y1 એટલે 2, y2 એટલે 8/2. -2 + 2 0/2, 8 ને 2 10/2. 0/2 એટલે 0, 10/2 એટલે 5. આ આપણને કોના યામ મળી ગયા? Q ના. Q ના યામ શું મળે છે? 0 અને 5. ચલો હવે આપણે આગળ વિચારીએ તો P જોવો. P તો P ની આ બાજુ 1 ભાગ, આ બાજુ પણ 1 ભાગ. હું આ Q થી B ભૂલી જાઉં છું. હું ખાલી A થી Q યાદ રાખું છું. તો A Q ની એક્ઝેક્ટ વચ્ચે કોણ છે? P. તો આપણે એમ લખી શકાશે કે P એ AQ નું મધ્ય બિંદુ છે. હવે AQ નું મધ્ય બિંદુ હોય તો P of xy is equals, જો અહીંયા મેં x1 x2 એટલા માટે જ ડિફાઇન નથી કર્યા કે કન્ફ્યુઝન ના થાય. હવે આને x2 y2 લેવા પડશે. રેડી? તો x1 + x2/2 અને y1 + y2/2. ચલો x1 + x2 એટલે -2 અને 0. -2 + 0/2. y1 + y2 એટલે 2 + 5. 2 + 5/2. -2 + 0 એટલે -2/2. 5 ને 2 7/2. -2/2 એટલે -1 અને 7/2 એઝ ઇટ ઇઝ. જો આપણને આ બિંદુ P ના યામ મળી ગયા. શું મળે છે? તો કે -1 અને 7/2. હવે એ જ પ્રમાણે તમે R વિચારો, તમને ઓટોમેટિક આઈડિયા આવી ગયો હશે કે આપણે R વિચારીએ તો R કોનું મધ્ય બિંદુ છે? QB નું.
તો એ જ કન્સેપ્ટ આર એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. તો અહીંયા શું થશે? મધ્ય બિંદુ R of xy is equals x1 plus x2 upon 2 અને y1 plus y2 upon 2. તો તમે જોઈ શકો છો x1 એટલે 0 plus 2 છેદમાં 2. અહીંયા 5 plus 8 છેદમાં 2. 0 plus 2 એટલે 2 ના છેદમાં 2, 8 ને 5 13 ના છેદમાં 2. તો અહીંયા 1 અને 13 ના છેદમાં 2 આ આપણને R મળી ગયું. તો તમે જુઓ 3 વખત જ ખાલી મધ્ય બિંદુનું સૂત્ર અહીંયા મૂકવાનું એકમાત્ર કારણ કે વિભાજન સૂત્રની સરખામણીમાં મધ્ય બિંદુનું સૂત્ર વધારે સહેલું છે ઓર તો વધારે નાનું છે. વિભાજન સૂત્ર મૂકશો આ જ આન્સર મળશે, એમાં બી મેથડ સહેલી જ છે પણ સમ મોટો થઈ જશે. એટલે વિભાજન સૂત્ર મૂકીને કરો તો પણ એમાં કાંઈ ખોટું છે નહીં, મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને કરો તો બી કાંઈ ખોટું નથી. પણ ખાસ આકૃતિ ઉપરથી આપણને ક્વેશ્ચન સમજાવવો જોઈએ. આઈ હોપ આ વસ્તુ તમને સમજાણી હશે. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 9 ની. આવી જાય ક્વેશ્ચન નંબર 10 ઉપર. કંઈક અલગ જ લોજિક છે ક્વેશ્ચન નંબર 10 માં પણ. શું કહે છે ક્વેશ્ચન કે ભાઈ સમબાજુ ચતુષ્કોણ. ચલો ઓલરેડી આપી દીધું છે કે 4 શિરોબિંદુઓ છે, 4 સમબાજુ ચતુષ્કોણના છે. તો એક સમબાજુ ચતુષ્કોણ બનાવ્યો A B C અને D. ચલો એમાં પહેલું છે 3 0 એટલે અહીંયા 3 0. બીજું બિંદુ છે 4 5. ત્રીજું બિંદુ C છે -1 4 અને ચોથું બિંદુ છે D -2 -1. આમાં તો બધું જ આપ્યું છે. તો શોધવાનું શું છે? તો કે શોધવાનું છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલું જ આપણા માઇન્ડમાં એ ક્લિક થવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સૂત્ર શું થતું હશે? તો આપણને સૂત્ર આવડવું જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં હિન્ટ તરીકે સૂત્ર આપેલું છે પણ એક્ઝામમાં જો સમ પૂછાય તો સૂત્ર ન આપેલું હોય તમારે સૂત્ર ખાસ મગજમાં બેસાડવું પડશે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ સૂત્ર થાય 1/2 D1 ગુણ્યા D2. આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સર આ D1 અને D2 છે શું? તો D1 એટલે પહેલો વિકર્ણ અને D2 એટલે બીજો વિકર્ણ AC અને વિકર્ણ BD. 1/2 ગુણ્યા વિકર્ણ AC ગુણ્યા વિકર્ણ BD. તો આપણી પાસે તો AC પણ નથી અને BD પણ નથી. તો કઈ રીતે મળશે AC? તો AC મેળવવું સાવ સહેલું, અંતરસૂત્ર. તો જુઓ વિભાજનની અંદર અંતરસૂત્ર કામ આવ્યું કે ભાઈ AC ઇઝ ઇક્વલ્સ વર્ગમૂળમાં x1 - x2 ધી હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 ધી હોલ સ્ક્વેર. ચલો AC આપણે મેળવી લઈ વર્ગમૂળની અંદર. x1 એટલે 3, x2 એટલે -1. તો 3 -1 ધી હોલ સ્ક્વેર, 0 - 4 ધી હોલ સ્ક્વેર. તો આ બાજુ શું થશે? -1 + 3 + 1 ધી હોલ સ્ક્વેર. અહીંયા -4 નો સ્ક્વેર. 3 ને 1 4, 4 નો વર્ગ શું થાય? 16. આ બાજુ પણ 4 નો વર્ગ 16. 16 એટલે વર્ગમૂળમાં 16 + 16 એટલે વર્ગમૂળમાં 32. વર્ગમૂળમાં 32 એટલે 4 વર્ગમૂળમાં 2. કારણ કે 32 ના 2 ભાગ પડ્યા 16 ગુણ્યા 2. એમાં 16 નો વર્ગમૂળ 4 થાય, 2 નું કાંઈ ન થાય એટલે રૂટમાં એમને. ચલો પહેલો વિકર્ણ AC આપણને મળી જાય છે જેને આપણે D1 કહેવાનું છે. D1 આપણને મળી ગયું છે 4√2. ચલો બીજો વિકર્ણ BD મેળવું છું. અગેન અંતર સૂત્ર જ. BD ઇઝ ઇક્વલ્સ √ x1 - x2 ધી હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 ધી હોલ સ્ક્વેર. ચલો 4 - -2 અંતર સૂત્રમાં હવે માસ્ટરી છે એટલે હું ડાયરેક્ટ લખું છું. તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તમે બધાને નામ આપીને લખી શકો છો, એમાં કાંઈ ખોટું નથી. ચલો અહીંયા 4 - +2 ધી હોલ સ્ક્વેર, 5 - +1 ધી હોલ સ્ક્વેર. તો આ બાજુ જુઓ 4 ને 2 6, 6 નો વર્ગ 36, 5 ને 1 6, 6 નો વર્ગ 36. 36 + 36 વર્ગમૂળમાં 72, 72 એટલે 6 વર્ગમૂળમાં 2. બીજો વિકર્ણ આપણને અહીંયા D2 મળી જાય છે. D1 અને D2 મળી ગયું. જસ્ટ સૂત્ર મૂકી દો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ 1/2
d1 ગુણ્યા d2 1/2 ઇન્ટુ d1 આપણી પાસે છે 4√2 અને d2 આપણી પાસે છે 6√2. તો જો અહીંયાથી તમે √2 ગુણ્યા √2 એટલે શું થઈ જશે 2. તો √2 ગુણ્યા √2 એટલે 2. તો ઉપર નીચેથી 2 કેન્સલ થઈ જાય. તો અહીંયા વધે 4 ગુણ્યા અહીંયા વધે 6. 6 ચોકું 24 ચોરસ એકમ. ક્ષેત્રફળ છે એટલે પાછળ ચોરસ એકમ લખવું ફરજિયાત છે, નહીતર અડધો માર્ક્સ કપાવવાના ચાન્સીસ રહે. તો આ વાત હતી 10મા ક્વેશ્ચનની. સાવ અલગ જ કન્સેપ્ટ હતો. ફરજિયાતપણે આપણે સૂત્ર યાદ રાખવું પડે. સૂત્ર યાદ રાખો એટલે સમ ઓટોમેટિક આવડી જશે. તો અહીંયા આપણું 7.2 જે છે એ પૂરું થશે. ઓર તો ચેપ્ટરનો બીજો કન્સેપ્ટ જે છે એ પૂરો થશે. કન્સેપ્ટ હતો વિભાજન સૂત્ર. બે કન્સેપ્ટ આપણે પૂરા કર્યા છે, અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર. બંને કન્સેપ્ટ બહુ સહેલા છે. એક પણ એવો સમ નથી કે જે અઘરો હોય. અત્યાર સુધીમાં આપણે જેટલા બી સમ જોઈ ગયા એમાં એક પણ અઘરો સમ આવ્યો નથી. હવે ત્રીજો કન્સેપ્ટ આપણે જોવાનો છે. કન્સેપ્ટ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. પેલા બંને કન્સેપ્ટથી ખૂબ જ સરળ કન્સેપ્ટ અને 3 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી આ કન્સેપ્ટમાંથી પણ સમ પૂછાય છે. તો હવે જોઈએ આપણે ત્રીજો કન્સેપ્ટ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો પહેલી વસ્તુ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે થાય શું? તો કે ભાઈ કોઈ એક ત્રિકોણ કેટલી જગ્યા રોકે છે એને ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. અત્યાર સુધી આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું એક સૂત્ર જે સર્વસામાન્ય છે આપણે જોતા આવ્યા છીએ. 1/2 પાયો ગુણ્યા વેધ. આ એક ત્રિકોણ છે ABC. અહીંયા એક વેધ બનાવું છું D. આ જે છે એને વેધ કહેવાય અને વેધ જેના આધાર ઉપર છે એને પાયો કહેવાય. તો અત્યાર સુધી આપણે આ સૂત્ર જોતા આવ્યા છીએ 1/2 પાયો ગુણ્યા વેધ. દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધવામાં કામ આવે, પણ કન્ડિશન ઇઝ ધેટ કે એની અંદર વેધ હોવો જોઈએ. કોઈ પણ ત્રિકોણમાં ઓર તો એ ત્રિકોણ કાટકોણ હોવો જોઈએ. કાટકોણ હોય એટલે વેધ થશે જ. તમે જુઓ, સપોઝ આ ત્રિકોણ હું અહીંયા ડ્રો કરું છું ABC. તો અહીંયા કાટખૂણો બને છે એટલે આ AB જે છે એ વેધ કહેવાશે અને BC જે છે એ પાયો કહેવાશે. એટલે કોઈ પણ ત્રિકોણ કે જેની અંદર વેધ હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ થશે. હજી એક કન્સેપ્ટ આપણી પાસે છે કે ખાલી ત્રિકોણ જ્યારે આપણને વેધ આપેલો ન હોય અને આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે, તો આપણે ધોરણ 9 ની અંદર એક ચેપ્ટર શીખી ગયા હેરોનનું સૂત્ર. ત્યારે એક સૂત્ર આવતું હતું વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ B S માઇનસ C, જ્યાં S ઇઝ ઇક્વલ ટુ અર્ધ પરિમિતિ A પ્લસ B પ્લસ C છેદમાં 2. આ બાજુને A કહેવાશે, અહીંયા B ને અહીંયા C. કોઈ પણ નામ આપી શકો છો, પણ આવું આપણે 9મા ધોરણની અંદર શીખીને આવ્યા છીએ કે પાયો કે વેધ તમારી પાસે નથી. વેધ ન હોય એટલે પાયો ન હોય. તો વેધ ન હોય, ખાલી ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે, તો એના માટેનું સૂત્ર હતું વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ B અને S માઇનસ C, જ્યાં S ઇઝ ઇક્વલ ટુ સેમી પેરીમીટર. સેમી પેરીમીટર એટલે અર્ધ પરિમિતિ થાય અને અર્ધ પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો છેદમાં 2. હજુ એક સૂત્ર આપણી પાસે હતું કે જ્યારે ત્રિકોણ સમબાજુ હોય, ત્રિકોણ ABC સમબાજુનો મતલબ બધી જ બાજુ સરખી છે અને આપણે એનું ક્ષેત્રફળ મેળવવું છે, તો એનું સૂત્ર થાય √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. હેરોનના સૂત્ર ઉપરથી જ મળ્યું છે, પણ આપણે સૂત્ર જ યાદ રાખવાનું કે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, તો કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ, જ્યારે ત્રિકોણ સમબાજુ હોય ત્યારે. પણ આ બધી જે મેં વાત કરી એમાં બાજુના કન્સેપ્ટ આવ્યા. પણ ક્યારેક તમને એવું કીધું છે કે એક ત્રિકોણ આપણી પાસે છે ABC, એના યામ આપણને આપ્યા છે x1 y1
બી માટે x2y2 અને સી માટે x3y3 અને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. બાજુ હતી તો ચિંતા નહોતી, આપણી પાસે 3 સૂત્ર હતા, 3 માંથી કોઈ પણનો ઉપયોગ કરીને આન્સર લાવી શકતા હતા. પણ અહીંયા યામ આપ્યા છે, શિરોબિંદુના યામ આપ્યા છે એ, બી અને સી, અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એ ક્ષેત્રફળનો કન્સેપ્ટ એટલે આપણે સ્વાધ્યાય 7 નો ત્રીજો કન્સેપ્ટ. સરસ મજાનું એક સૂત્ર છે. સૂત્ર કંઈક આવું થશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ 1/2. જો આ માનાંકની નિશાની છે, માનાંકમાં x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. આપણને એમ થાય કે કેટલું લાંબુ સૂત્ર છે. લાંબુ સૂત્ર નથી. x1 થી શરૂઆત કરો, x1 લખો છો તો y1 નો લખો, y2 minus y3. x2 લખો છો તો y2 ન લખો, તો y2 પછી શું આવે તો કે y3 અને y1, અને x3 લખો છો તો y3 ન લખો, y1 minus y2. અને કાઉન્સની અંદર માઇનસની નિશાની, કાઉન્સની બહાર પ્લસની નિશાની. આ ગોખવાની ટ્રીક થઈ. બાકી તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો, એમાં કાંઈ અઘરું નથી. કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ 1/2 મોડ ઓફ માનાંકની અંદર x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. અઘરું નથી, પણ પ્રેક્ટિસ હશે તો આપણને આવડશે. આની અંદર તમે હજુ થોડાક ફેરફાર કરી શકો છો. તમે એને આ પ્રમાણે પણ લખી શકો છો, 1/2 y1 x2 minus x3 y2 x3 minus x1 y3 x1 minus x2. પણ હું આમાં નહીં પડું, હું ઉપરનું જ સૂત્ર યાદ રાખીશ. x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2. બસ એટલું જ યાદ રાખવાનું છે. 1 2 3 2 3 1 અને 3 1 2. 1 2 3 2 3 1 3 1 2. લાઈનમાં જ લખવાનું છે. 1 2 3 2 3 1 3 1 2. કિંમતો મૂકતી જવાની. અહીંયા વચ્ચે જ આ બધામાં પ્લસની નિશાની આવશે અને આમાં માઇનસની નિશાની આવશે. અહીંયા x લાગુ પડશે તો અહીંયા y લાગુ પડશે. બની ગયું સૂત્ર. સરસ મજાનું સૂત્ર છે. એટલે ખાસ અહીંયા પ્લસની નહીં, છેલ્લે પ્લસની નિશાની લાગુ પડે, અહીંયા ને અહીંયા. સરસ મજાનું સૂત્ર છે અને બહુ સહેલું સૂત્ર છે. છેલ્લો કન્સેપ્ટ જે છે આપણો સ્વાધ્યાય ચેપ્ટર 7 નો, એના ખાલી તમારે સૂત્રમાં જ કિંમત મૂકવાની છે. અને આના સિવાયનો બીજો એક કન્સેપ્ટ કે એવું પણ પૂછે કે આપેલા 3 બિંદુઓ સમરેખ છે. જો ઓલરેડી સમરેખ છે, સ્વાધ્યાય 7.1 માં આપણે સમરેખ સાબિત કરતા હતા, પણ એવો ક્વેશ્ચન આવી શકે કે બિંદુઓ ઓલરેડી સમરેખ છે અને એક અજ્ઞાત કિંમત આપેલી હોય, અજ્ઞાત કિંમત શોધવાની. તો અહીંયા એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો કે કોઈ પણ શિરોબિંદુઓ સમરેખ હોય તો એનું ક્ષેત્રફળ હંમેશા 0 થશે. જો એ ત્રિકોણ બને તો ક્ષેત્રફળ આપણને મેળવવાનું હોય, પણ જો એ સમરેખ હોય તો આ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હંમેશા આન્સર 0 જ આવે. તો આ છેલ્લા કન્સેપ્ટની વાત હતી. ખાસ આ કન્સેપ્ટ સમજો. ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રો જો તમને હજુ ન આવડતા હોય તો ખાસ સમજીને લખીને પાકા કરજો, જેથી તમને ભવિષ્યમાં ક્યારેય પ્રોબ્લેમ ના આવે. તો આજના માટે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ત્રિકોણના ક્ષેત્રફળના કંઈક નવા સમ લઈને આવશું. અગેન આજ માટે એટલું. જય હિન્દ, જય ભારત.